જીવાત્માના મનોમય ચક્રની ધારા જ્યાં કુંઠિત થાય, જીવનની મનોમય મંત્રની ધારા એ કુંઠિત થઈને પરમાત્મામાં જોડાઈ જાય, એ ક્ષેત્રને મહારાજે નૈમિક સારણ્ય ક્ષેત્ર કીધું છે. એમાં ભૂમિની અંદર આવો, એ આપણા માટે આ નૈમિક સારણ્ય ક્ષેત્ર તુલ્ય ભૂમિ છે કે જે ભગવાનના ચરણોથી અંકિત છે. અહીંયા આવીને આપણે પોતાના મનને પરમાત્માની અંદર જોડવા માટે મહેનત નથી કરવી પડતી. અહીંયા આવતાની સાથે મનની અંદર એ પરમ શાંતિની અનુભૂતિ થાય, એ પરમ સુખની અનુભૂતિ થાય. જીવનની અંદર જે વિટમણાઓ હોય, ઘરની અંદર સંસારની અંદર જે પ્રશ્નો હોય, એ તમામને ભૂલીને આપણું મન એ ભગવાનની અંદર પોરવાઈ જાય છે. ને એટલા જ માટે વચનામૃતની અંદર મહારાજે કીધું કે આ જગતની અંદર સૌથી કઠણમાં કઠણ સાધન કયું, તો વચનામૃતમાં મહારાજ કહે છે કે મનની વૃત્તિ ભગવાનમાં જોડવું એ કઠણમાં કઠણ સાધન છે. એનો માર્ગ કયો, તો મહારાજે એની માટે કીધું ને વિશેષ ભગવાનનું ભજન કરવું. એની અંદર આગળ બતાવે કયો જીવાત્મા એ ધ્યાનને જીવનની અંદર કેળવી અને ભગવાનના ધામ સુધી પહોંચે, તો કે ધર્મકુળને આશ્રિત એવો ભગવાનનો ભક્ત દિવ્ય દેહને ધારણ કરીને પરમાત્માના ધામ સુધી પહોંચે છે. પછી ભક્તિ આપણે જેની કરતા હોય, વચનામૃતનું દ્રષ્ટાંત લઈએ છીએ એટલે આપણે કહીએ ધર્મકુળને આશ્રિત એવો ભગવાનનો ભક્ત. ધર્મકુળને આશ્રિત છો, જેની ઉપાસના કરતા હો, પોતાના ગુરુના માધ્યમે કરીને જો તમારા મનની વૃત્તિને ભગવાનમાં જોડી દેવાય, જો તમારા મનની વૃત્તિને ભગવાન સુધી પહોંચાડવામાં આવે, તમારા જીવન દોરીને ભગવાન સુધી જોડવામાં આવે, તો આપણો અંત ચોક્કસ આ જન્મે સાર્થક થાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ જીવનની સાર્થકતાને પ્રાપ્ત કરવાનો અને જીવનને સુધારવાનો અવસર એ આ કથા વાર્તાના માધ્યમે કરીને આપણને પ્રાપ્ત થાય છે. કથાની અંદર સુંદર પ્રસંગો આપણે બધા અહીંયા અમારે જિજ્ઞેશ દાદાએ ખૂબ સુંદર રીતે તમને બધાને કથાનું શ્રવણ કરાવ્યું હશે. એમની આગવી શૈલીની અંદર ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરાવ્યું હશે. વાલા ભક્તો, આ કથા વાર્તાનું માધ્યમે જીવનની અંદર એ તપિશ છે. આ એ સ્થાન છે કે જ્યાં આવીને આપણે પોતાની અંદર રહેલા અંતઃશત્રુઓને દૂર કરી નાખીએ છીએ. જેમ અગ્નિ હોય ને, અગ્નિની અંદર કોઈ પણ પદાર્થ, સોનું, લોઢું આદિ કોઈ પણ પદાર્થ હોય, એને જ્યારે નાખવામાં આવે ને, તો એ અગ્નિની એ તાકાત છે. અગ્નિના સ્પર્શના માધ્યમે કરીને એની અંદર રહેલું જેમ કહેવાય અજોઈતું જે તત્વ છે એને દૂર કરીને શુદ્ધ 100% આપણને પ્રોપર ચોખ્ખું એની અંદરથી જે સાધન આપણે માધ્યમ નાખ્યું છે, સોનું કદાચ નાખ્યું હોય તો સોનાને ઓગાળવામાં આવે ને, ઓગાળે ને પછી એમાં રહેલા જે ત્રુટીઓ છે દૂર થાય અને 100% સાચું સોનું આપણને પ્રાપ્ત થાય છે. એ અગ્નિની તપિશના માધ્યમે કરીને થાય છે. તપિશના માધ્યમે કરીને એની ઉપર જ્યારે એમ કહેવાય, જ્યારે હથોડી દ્વારા સુનાર એની ઉપર નાના ટચકા મારે છે, એ ટચકાના માધ્યમે કરીને એને સુંદર ઓપ મળે છે અને સુંદર ઓપ મળ્યા પછી એ જ સોનું ખીલી જાય છે. અને ખીલ્યા પછી જ્યારે એ સોનાના જે પણ આભૂષણ હોય એને સમાજમાં મૂકવામાં આવે છે, એની કિંમત વધી જાય છે. એમ ભગવાને આપણા બધાના જીવની માટે થઈને આ સુંદર આપણને તપિશનું માધ્યમ આપ્યું છે. આ કથાના સાનિધ્યની અંદર જ્યારે જીવાત્મા આવે છે, આની તપિશના માધ્યમે કરીને આપણને પોતાની અંદર રહેલી જે ત્રુટીઓ છે એને દૂર કરવાનો અવસર મળે છે. પરમાત્માના ચરિત્રોના માધ્યમે કરીને, ઉપદેશોના માધ્યમે કરીને એ ઝીણા ટચકા આપણી ઉપર પડે છે. એ ટચકાને સહન કરીને જો આપણે જીવનની અંદર રહેલી ત્રુટીઓને, ઇમ્પ્યોરિટીઝ એટલે કે અજોઈતી વસ્તુઓને દૂર કરી નાખીએ, તો આપણે પણ સમાજની અંદર એક શુદ્ધ જીવ તરીકે થઈને નીકળીએ છીએ. અને એ શુદ્ધ જીવ થઈને જ્યારે નીકળીએ ત્યારે સમાજ આ લોકની અંદર અને પરલોકની અંદર પણ આપણી ઓળખાણ ચોક્કસપણે સારી થાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે એ માધ્યમ અને સાધન તમને બધાને કથા વાર્તાના માધ્યમથી અહીંયા પ્રાપ્ત થયું છે. વાલા ભક્તો, હું હંમેશા કહું છું કે કથાનું શ્રવણ એ જીવનની અંદર એટલા માટે જરૂરી છે કે જ્યારે મેં કીધું એમાં લોકમાં આવીએ ને ત્યારે આપણે કોરી પાટી સમાન આવીએ છીએ, પણ આ લોકના યોગમાં આવ્યા પછી તરત જ આપણું મન એની અંદર ભ્રમિત થઈ જાય છે. એટલે અંતઃશત્રુઓ જે અંદર રહેલા છે એને ડામવા માટે થઈને આપણે જે શક્તિની જરૂર છે, જે ભક્તિની જરૂર છે, આપણે એને મહિમાને સમજી શકતા નથી. આપણે પરમાત્માના કરેલા દાખલાને જીવનમાં સમજી શકતા નથી. અને એ અભાવે કરીને જે પરમ
પરમ સુખ. આજે સુંદર અહીંયા કથાની અંદર રામચંદ્રજી મહારાજના વનવાસનો પ્રસંગ આવ્યો છે. કથા તમે ખૂબ સુંદર રીતે સાંભળી હશે. હું એ કથાના માધ્યમથી ભગવાને આ લોકની અંદર આવીને જે ચરિત્રો કર્યા છે, જે મહારાજે લીલાઓ કરી છે, એ તમામની પાછળ ભગવાને આપણી માટે કંઈક સંદેશ અને ઉપદેશ મૂકેલો છે. એને એ પ્રમાણે જીવનમાં આપણે સમજવાની જરૂર છે. ભગવાન રામચંદ્રજી મહારાજના વનવાસનો પ્રસંગ લઈએ. ભગવાન રામચંદ્રજી મહારાજ પરમાત્મા હતા. ધાર્યું હોત તો ભગવાનને વનવાસ ધારણ કરવાની જરૂર નહોતી, પણ મહારાજે વનવાસ ધારણ કર્યો. આપણને સમાજની મર્યાદાઓ શીખવાડી છે. રામચંદ્રજી મહારાજે પોતાના જીવન દ્વારા આપણને સમાજની અંદર મર્યાદાઓનો બોધપાઠ આપ્યો છે. એક પિતા પુત્રનો ભાવ કેવો હોવો જોઈએ, એક ભાઈ ભાઈનો સંબંધ કેવો હોવો જોઈએ, એક કહેવાય પતિ પત્નીનો સંબંધ કેવો હોવો જોઈએ, એક રાજા અને રાજ્યનો સંબંધ કેવો હોવો જોઈએ, આ તમામ પરિભાષા, એક મિત્રનો સંબંધ કેવો હોવો જોઈએ, આ બધાની મર્યાદાઓ એ ભગવાને આપણને રામાયણ અને પોતાના ચરિત્રોના માધ્યમથી સમજાવી છે. ભગવાન રામચંદ્રજી મહારાજે વનવાસ લીધો કોની માટે? ભગવાનને જરૂર હતી? ભગવાનને વનવાસ લેવાની જરૂર નહોતી, પણ ભગવાન રામચંદ્રજી મહારાજે વનવાસ ધારણ કર્યો. મહારાજ 14 વર્ષ વનની વાટે રહ્યા. વનની અંદર મહારાજે વિચરણ કર્યું, રાવણની સાથે યુદ્ધ કર્યું. આ બધા જ જે પ્રશ્નો થયા એની પાછળનું મૂળ કારણ તો પરમાત્માએ જે કારણથી આ લોકની અંદર પ્રાદુર્ભાવ પ્રાપ્ત કર્યો હતો એ પોતાના કર્મને કાર્યને સિદ્ધ કરવા માટે થઈને મહારાજે આ ચરિત્ર કર્યું છે. ઘણાના મનની અંદર એમ પ્રશ્ન આવે અત્યારના સમયમાં, રામચંદ્રજી મહારાજ ભગવાન હતા, એમને ક્યાં વનવાસની જરૂર? પણ રામચંદ્રજી મહારાજે વનવાસ લીધો એની પાછળનું કારણ હોય તો એ હજારો લાખો રીછડાઓનો મોક્ષ હતો. એ રાવણ જેવા મહાઅસુરનું કલ્યાણ હતું. અહિલ્યા અને શબરી જેવા ભક્તોની ભાવને પૂર્ણ કરવાનું હતું. એની માટે મહારાજે વનની વાટ લીધી. આ સમાજને પાપ મુક્ત કરવા માટે થઈને ભગવાને કાંટા સહન કર્યા છે. અને કાંટા સહન કરીને આપણને અત્યારના કળિયુગના સમયમાં આવો સરળ એમ કહેવાય પુષ્પરૂપી માર્ગ એ ભક્તિનો પ્રશસ્ત કરીને આપ્યો કે જે માર્ગ ઉપર ચાલીને આપણે ભગવાનના જીવનના માધ્યમે કરીને પોતાના જીવનની અંદર રહેલા અંતઃશત્રુઓ, પોતાની અંદર રહેલી અણસમજણોને એને દૂર કરીને આપણા જીવનને પણ સરળ બનાવી અને ભગવાન તરફ અગ્રેસર કરી શકીએ. અને એ અગ્રેસર જીવનના માધ્યમે કરીને આપણને મળેલું જે મનુષ્ય તન છે એને આપણે જીવનની અંદર સાર્થક કરી શકીએ છીએ. આ બધા કથા વાર્તાના પ્રસંગો એ આપણા જીવનની અંદર ઉપદેશાત્મક છે. આપણા જીવનમાં આપણને કંઈક શીખવાડનારા છે. ભાગવતજીનું ગ્રંથનું શ્રવણ કરો છો, પરીક્ષિત રાજા અને એમ કહેવાય જ્યારે એનો સંવાદ આપણે વ્યાસજીનો સંવાદ સાંભળીએ તો આપણે સૌ જાણીએ છીએ આ કથાનું જીવનમાં મહત્વ શું સમજવાનું છે. કથા સાંભળીને એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખી એનું મહત્વ નથી. આ પરીક્ષિત રાજાનું જ્યારે અહીંયા આખ્યાન આવે છે એના કથાના શ્રવણની શરૂઆતમાં તમને બતાવ્યું હશે તો એ પ્રસંગ આપણે જાણીએ છીએ. પરીક્ષિત રાજાને જ્યારે શ્રાપ થયો, 7 દિવસની અંદર તક્ષક રાજા એમ તક્ષક નાગ આવીને પરીક્ષિત રાજાને કરડશે ને એનું મૃત્યુ થશે એવો એમને શ્રાપ આપવામાં આવ્યો. ત્યારે પરીક્ષિત રાજા એવા સમર્થ હતા, ભક્તિવાન હતા. એમની અંદર એ સમજણ હતી કે જો ભક્તિના બળે કરીને જો પરીક્ષિત રાજાએ ધાર્યું હોત તો એ પોતાના મૃત્યુને બદલી શકતા હતા, એને ટાળી શકતા હતા. પણ પરીક્ષિત રાજાએ આ કથાના શ્રવણના માધ્યમથી આપણને શું ઉપદેશ આપ્યો છે કે જીવનની અંદર પોતાના લક્ષ્યને બદલવાનો પ્રયત્ન ન કરશો, પોતાના મૃત્યુને સુધારવાનો પ્રયત્ન કરજો. 7 દિવસની અંદર એમને આ કથાનું શ્રવણ કરીને પોતાના જીવનના અંતને સુધારવા માટે દાખલો કર્યો છે, એને બદલવાનો દાખલો કર્યો નથી, મૂળિયું પકડીને રાખ્યું છે. એમ જીવનની અંદર આ કથાના શ્રવણથી પોતાનું જે લક્ષ્ય છે, પોતાના જીવનનું જે અનંત સત્ય છે, પોતાના જીવનનું અંતિમ સત્ય છે એને હંમેશા પકડીને રાખજો, એની સાથે દ્રઢતા રાખજો, એની અંદર ક્યારેય કોઈ કચાશ ન રહી જાય. પોતાના મેં કીધું એમ અણસમજણ રૂપી કોઈ પણ પ્રકારની ત્રુટિ હોય એને દૂર કરીને પોતાના માર્ગને સજળ કરીને સીધું લક્ષ્ય ભગવાન સુધીનું રાખશો તો આપણો કરેલો આ દાખલો, આપણી સાંભળેલી આ કથા એ જીવનની અંદર સાર્થક થાય છે. અને આ કથાનો મહિમા જેવો છે. ઘણી વખત કથાની અંદર અમે કહીએ કે ભક્તો જ્યારે આવતા હોય તો ઘણાને એમ થાય કે આ કથામાં બેહીને સાંભળવાનું શું, આમાં શું મજા આવે. હું બધાને અહીંયા જ્યારે કથા હોય ને ત્યારે દ્રષ્ટાંત આપું. કોઈને એનો અનુભવ કરવો હોય ને દુનિયાની અંદર, સંસારમાં કોઈને પણ કથા વાર્તા ભક્તિના આનંદનો મહિમાનો એને સમજવું હોય ને તો એની માટેનું સૌથી શ્રેષ્ઠ સ્થાન એ આ ગંગાનો ઘાટ છે. કે તમે બધા અહીંયા આવ્યા હશો હરિદ્વાર, ઋષિકેશ ને અહીંયા ગંગા કિનારે જઈ બધાએ એની અંદર સ્નાન કર્યું હશે. કર્યું છે ને? કોણે કોણે કર્યું?
બધાએ કર્યું છે. ઘણાએ તો 5-5 મને બધાએ ભક્તો વાત કરતા હતા કે રોજ 2-2 3-3 વખત કરે છે. હવે એનો અર્થ શું સમજવું એ જાતે નક્કી કરી લેવાનું. કારણ કે ગંગાનું કામ એવું કહેવાય છે, ગંગાની અંદર ડૂબકી મારો પાપ ધોવાય. બરાબર ને? હવે આપણે 10 વખત મારીએ છીએ તો આપણે એનો મતલબ જાતે સમજવાનો. બરાબર? હું તો એમ જ માનું છું કે ભાવથી મારો છું. એ ડૂબકી ભાવથી લગાવવામાં આવે છે. હું હંમેશા કહું, ખાલી ડૂબકી મારેથી ગંગાજી પાપ ધોતા નથી. ભાવથી જ્યારે ડૂબકી મારવામાં આવે ને ત્યારે ગંગાજી આપણા પાપ ધોવે છે. બરાબર? બાકી એમનેમ આપણા પાપ ધોવાતા નથી. તો હું હંમેશા કહું છું કે આ કથા વાર્તાના આનંદની શક્તિ નાની અંદર રહેલી, જો એના આનંદને હૂંફને જાણવી હોય ને તો હંમેશા આ સ્થાન એની માટે શ્રેષ્ઠ રહેલું છે. કે અહીંયા બધા સ્નાન કરવા જાઓ, ગંગાજીની અંદર જઈને જેમ પહેલાં પગ મૂકો ને એટલે શરીરમાં ચમકારો ચડે. બરાબર છે ને? થયો છે ને એવો અનુભવ? એટલે એક વખત મન પાછું પડી જાય કે નથી, બહુ ઠંડુ પાણી છે, આપણે અખતરો કરવાનો થતો નથી. પણ પછી જ્યારે મનની એ હિંમત, મેં કીધું ના, સ્થાન એની શક્તિ બતાવે છે. તમારા મનના ભાવ બદલાય છે. તમારું અંતરાત્મા જ્યારે તમને પોકારે છે અને આ મળેલા અવસરને તમને એમ કહેવાય સાર્થક કરવાની માટે થઈને તમને ઉર્જા પ્રદાન કરે છે. અને પછી જ્યારે હિંમત કરીને એક ડૂબકી એ ગંગામાં મારી લો ને, પછી નીકળવાનું મન નથી થતું. એમ આ સત્સંગનો રંગ એ પણ કંઈક એવો છે. ખાલી જો પગ કે આંગળી ડૂબાડીને બેસીએ ને તો એ ચમકારા જ બતાવે. કારણ કે એમાં આપણે ડૂબ્યા નથી, ઊંડા નથી ઉતર્યા. પણ એક વખત જો આ સત્સંગની અંદર ઊંડા ઉતરી જઈએ ને તો જીવાત્મા એ પરમાત્મા જીવાત્મા વચ્ચે કંઈક છેટું રહેતું નથી. અને જીવાત્માના જેવા ભાવ હોય, એનો જેવો કોડ હોય, એની જેવી ઈચ્છા હોય, એ પરમાત્મા એન કેન પ્રકારેણ કરીને એ જીવાત્માના એ ભક્તોના ભાવને ભગવાન પૂરા કરતા હોય છે. ને એની માટે થઈને જો કદાચ પ્રત્યક્ષ પ્રમાણ કહું ને તો આજે ભગીરથી ગંગાને કિનારે આ આશ્રમની અંદર આ ભાગવત કથાનો પ્રસંગ અને યજમાન પરિવારનો ભાવ આ એનું પ્રત્યક્ષ પ્રમાણ છે. બરાબર ને? સંચાલકે કીધું એમ કે અમે આખું ધરમકુળ, બરાબર, નાનાથી લઈને મોટા સુધી બધાએ દરેક જગ્યાએ દરેક સ્થાને ભેગા થઈએ એવું ક્યારેય શક્ય બનતું નથી. બરાબર? કારણ કે સત્સંગ ખૂબ મોટો છે. પણ જ્યારે તાણ હાચી હોય ને ત્યારે ભગવાનને એમ કહેવાય ને, ભગવાને એમના સમયની અંદર પણ અનેકો ચરિત્રો એવા કર્યા છે. અને આ બધા માધ્યમ છે કે જેના માધ્યમે કરીને આપણે તો પોતાના મોક્ષનું કપને પૂરો કરીએ છીએ, પણ બીજા અનેકો જીવાત્માને પણ એ ભગવાનના ધામની, ભગવાનનો મહિમા સમજાવવાનો આપણને અવસર મળે છે. ભગવાન સ્વામિનારાયણના વખતનો એક બહુ સુંદર પ્રસંગ છે, સંક્ષિપ્તની અંદર કહું છું કે એક વખત મહારાજ કાઠી દરબારો, સંતો, નંદ સંતો, પાર્ષદોની સાથે મહારાજ વિચરણની અંદર નીકળ્યા હતા. હવે વિચરણની અંદર નીકળ્યા એટલે મહારાજ જ્યારે રસ્તા ઉપર હતા એટલે રસ્તાની અંદર એક ગામ આવતું હતું. ગામનું નામ મને યાદ નથી, પણ એ ગામના મોટા પટેલ હતા. એ પટેલ પોતાના ગામના ખેતરની અંદર ખેડવા માટે થઈને, ખેતરની અંદર કામ કરવા માટે થઈને મજૂરો એટલે હાથી આપણે કહીએ, એ હાથી લાવ્યા હતા. હવે હાથી લાવીને ત્યાં એની પાસે બધું કામ કરાવતા હતા. એની અંદર એક એવો હાથી હતો જેને ભગવાનનો થોડો ગુણભાવ હતો કે ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે અને ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા છે, એવા એને મનની અંદર થોડો ગુણભાવ હતો, ભક્ત નહોતો. પણ એ ગુણભાવના માધ્યમે કરીને એને સમાચાર મળ્યા કે ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી પસાર થવાના છે. એટલે ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી પસાર થવાના એ વાત સાંભળી એટલે મનની અંદર ઈચ્છા થઈ કે ભગવાન જ્યારે અહીંયાથી નીકળે ત્યારે મારે ભગવાનના દર્શન કરવા છે. એટલે હાથીએ જેમ મહારાજ ત્યાંથી વિચરણમાં હતા, મહારાજની યાત્રા આગળ વધીને ગામની ભાગોળમાં આવી એટલે હાથીએ પોતાના જે માલિક હતા, પટેલ હતા, એને કીધું કે મારે ભગવાનના દર્શને જવું છે, મને થોડી વાર માટે રજા આપો. હાથી કે તને ભગવાનના દર્શન કરવા માટે મજૂરી આપું છું? તને કામ કરવા લાવ્યો છું તો અહીંયા કામ કર, ક્યાંય જવાનું નથી. પણ ઓલા ભક્તની તાણ સાચી હતી, એના મનનો ભાવ સાચો હતો. એને ફરી વખત કીધું એટલે હા, જે એના માલિક હતા એને પોતાના એ મજૂરને એમ સામે ટસલ કરીને વાત કરી કે જો તારે દર્શન કરવા હોય અને તું એમ કહું છું કે તારા સ્વામિનારાયણ ભગવાન હોય તો એને તો અંતર્યામીપણે ખબર પડી જશે. જો એ સાચા ભગવાન હોય તો અહીંયા તને દર્શન દેવા આવશે. હાથી મનમાં વિચારમાં પડ્યો ભગવાનને તો કેમ ખબર પડે ને ભગવાન કેવી રીતે આવશે. પટેલે આટલી શરત મૂકીને ત્યાં વાત મૂકી ત્યાં આગળ પૂરી કરી દીધી. હાથીને હવે જવા મળ્યું નહીં, હાથી પોતાના કામમાં લાગી ગયો. પણ મનની વૃત્તિ એ ભગવાનના દર્શનની અંદર હતી. સંપ્રદાયનો ઇતિહાસ એમ કે મહારાજ જ્યારે ત્યાં ગામની ભાગોળમાંથી નીકળ્યા ને એટલે ખેતરથી થોડેક આગે મહારાજે આખા સંઘને રોકાવી દીધો છે. સંઘને રોકાવીને મહારાજે કીધું તમે બધા અહીંયા ઊભા રહો, હું હમણાં થોડું કામ પતાવીને આવું છું. એમ કરીને મહારાજ એકલા માણકી લઈને અને શું કહેવાય ત્યાંથી એ ખેતર બાજુ ગયા.
નંદ સંતોન બધાના મનમાં થયું કે મહારાજ અહીંયા એકલા મૂકીને ગયા, આની પાછળ કંઈક તો હશે, કંઈક તો કારણ હશે. બધા મનમાં વિચારમાં પડ્યા. મહારાજ માણકી દોડાવીને ખેતરની અંદર જઈને ઊભી રાખીને ઓલા જે પટેલ હતા, પટેલને મહારાજે પ્રશ્ન કર્યો. મહારાજ કહે છે કે મારે ફલાણા ગામ જવું છે, મને એનો રસ્તો ખબર નથી, તમે મને રસ્તો બતાવશો? હવે વિચાર કરી લો, જીવના ભાવને પૂરો કરવા જેને આ સંસારની રચના કરી છે એ પરમાત્મા જીવના હિતને અર્થે કોક જીવાત્માને રસ્તો પૂછવા જાય છે, જેને આ સંસારના તમામ માર્ગો બનાવ્યા છે. શેની માટે? ભગવાનનો ભાવ એ ભક્તના ભાવને પૂરો કરવાનો છે, ભક્તના રક્ષણનો છે, ભક્તના ભક્તિને એને મહારાજને સ્વીકારવાનો છે. એટલે મહારાજે પટેલને પ્રશ્ન કર્યો કે તમને આ માર્ગ, અમારે આ ગામ જવું છે, તમે અમને રસ્તો બતાવશો? એટલે પટેલ કહે જો હું બધુંય જાણું છું. એને મનમાં ક્યાંકનું ક્યાંક તો હતું કે તમે મને છેતરવાનું રહેવા દો, હું જાણું છું તમે કેમ આવ્યા છો. કારણ કે જે માર્ગ ઉપર તમારો રસાલો ઊભો છે એ જ રસ્તો એ ગામ સુધી જાય છે, પણ તમે અહીંયા આવ્યા છો એનું કારણ હોય કે મારા હાથીની ભાવના સાચી હતી, મેં એને કીધું તું તારો ભગવાન સ્વામિનારાયણ જો ભગવાન હોય તો અહીંયા આવીને તને દર્શન દેશે, તમે એના ભાવને પૂરા કરવા માટે અહીંયા આવ્યા છો. એમ કરીને મહારાજના એને સ્વરૂપનો નિશ્ચય થયો. અને સંપ્રદાયનો ઇતિહાસ એમ બતાવે, ખેતરની અંદર ઊભા 30 હાથી ને એક પટેલ 31 જણાને મહારાજે વર્તમાન ધરાવી અને સત્સંગી બનાવી દીધા છે. એના જીવનું ભગવાને રૂડું કરી દીધું છે. એમ આ પ્રસંગ, આ ભાવ, યજમાન પરિવારનો ભાવ, એની અંદર કંઈક એવી તાકાત હતી. અમે જ્યારે મને 2-3 વખત ભક્તો આમંત્રણ આપવા માટે આવ્યા ત્યારે મેં કીધું હતું શક્યતાઓ ઓછી છે, કારણ કે કાર્યક્રમો અને થોડી તબિયતની પણ નાદુરસ્તા છે, એટલે બંને સાથે ચાલે છે, એટલે કેવી રીતે ગોઠવણ થશે, શું થશે પણ મને ખ્યાલ નથી. પણ એમની તાણ સાચી હતી ને તો ભગવાને અમને અક્કર ચક્કરમાંથી સેટ કરીને પણ અહીંયા મોકલી દીધા છે. ને આજે અહીંયા સુંદર આ કથાનું શ્રવણ કરો છો, કથાનું માધ્યમ મળ્યું છે. આજે સુંદર વરઘોડો નીકળ્યો, ભક્તો આવતા જતા કથાના શબ્દો જેના કાને પડશે, આ એ માધ્યમ છે કે જેના માધ્યમે જેના કાને આ શબ્દો પડશે, જે આ કથાના દર્શન કરશે ને એ બધાનો બેડો પાર થાય એવું સુંદર માધ્યમ આપણને મળ્યું છે. એટલે આજના દિવસે અને જેમ યજમાન પરિવારે પોતાના પિતરીઓ, પોતાના વડીલોને એમના સ્મરણની અંદર એમને રાજી કરવા માટે થઈને આ કથાનું આયોજન કર્યું. હું દરેક આવી કથાની અંદર એમ કહું છું, જે દિવસે મનમાં આવો સંકલ્પ થાય કે અમારે અમારા વડીલોને રાજી કરવા માટે, વડીલો માટે થઈને કથા કરવી છે, આટલો સંકલ્પ થાય ને એટલે માની લેજો કે તમારા વડવાઓ એ ભગવાનના ધામમાં બેઠા છે, ભગવાનના ચરણમાં બેઠા છે. બાકી આ કળિયુગની અંદર સંપત્તિ બધું જ ઘણા પાસે છે, પણ સમય હોય છે ત્યારે, મેં કીધું હું ઘણી વખત કહું, નાણું હોય ત્યારે ટાણું નથી હોતું, ટાણું હોય ત્યારે નાણું નથી હોતું. બંનેનો સમન્વય થઈ જાય ને એટલે માની લેવાનો કે આપણો સંકલ્પ સાચો અને ભગવાનની કૃપા એમાં ભળી ત્યારે એ સંકલ્પ સાર્થક થાય છે. અને આવા દિવ્ય લાભ એ જીવાત્માને અને તમામ વ્યક્તિઓને પ્રાપ્ત થતા હોય છે. એટલે યજમાન પરિવારે જે પોતાની સદલક્ષ્મીનો વ્યય કરીને સુંદર પોતાના વડીલો માટે થઈને આ એમના સ્મરણની અંદર કથાનું આયોજન કર્યું છે. આ કથાની એ શક્તિ છે ને કે આ કથા જે છે ને આ જીવનનું એ ભાથું ભગવાને આપણને આપ્યું છે, શસ્ત્ર આપ્યું છે કે આ જગતમાં રહ્યા પછી આ લોકની અંદર ભક્તિના માર્ગ ઉપર ચાલ્યા છતાં પણ કદાચ જીવનની અંદર કંઈ ત્રુટિ કે કંઈ ઉણપ રહી ગઈ હોય, આ ભગીરથી ભાગવતની એ શક્તિ છે ને કે આ દેહનો ત્યાગ કર્યા પછી પણ કદાચ ક્યાંક અટક્યા હોઈએ ને, આના 2 શબ્દો કાને પડી જાય ને એના ઠુહાએ આપણે ભગવાનના ધામ સુધી પહોંચી જઈએ છીએ. એ તાકાત આ ગ્રંથની અંદર છે. અને તમે બધાએ જો ભાવથી એને સાંભળો તો આ કથાની એ તાકાત છે ને કે આ જગતની જે વસ્તુઓ માટે કદાચ આજે આપણે વલખા મારીએ છીએ, ભૌતિક સુખની પાછળ આપણે દોડીએ છીએ, આપણે મહેનત કરીએ છીએ, જો આ કથાને એમ કહેવાય સાચા હૃદયથી પોતાના જીવનની અંદર એના નિશ્ચયની સાથે શ્રવણ કરીએ ને તો એ ભૌતિક સુખ એ તો પરમાત્મા આપણને સહજે પૂરા પાડે છે, પણ છતે દેહે આપણને અલૌકિક સુખની અનુભૂતિ પણ એ ભગવાન કરાવી દે છે. અને આજે એ અવસર અહીંયા યજમાન પરિવારના માધ્યમે કરીને તમામ ઉપસ્થિત ભક્તોને પ્રાપ્ત થયો છે. એટલે દરેક ભક્તો અહીંયાથી જે કથાનું શ્રવણ કરી રહ્યા છો, આ કથાના શબ્દોને, આ કથાના ઉપદેશોને પોતાના જીવનની અંદર ઉતારીને પોતાના જીવનમાં એનું અવલોકન કરજો, પોતાના જીવનને એની અંદરથી જોવાનો પ્રયત્ન કરજો. ક્યાંય પણ કંઈ જો ત્રુટિ હોય, ક્યાંય પણ કંઈ જો ઉણપ દેખાય એને જીવનમાંથી દૂર કરી નાખજો. તો આપણી આ ગંગા કિનારે બેસીને સાંભળેલી કથા એ જીવનમાં 100% સાર્થક બની જાય છે. એટલે આજના દિવસે વિશેષ સમય લેવો નથી. ખૂબ સુંદર આયોજન, ખૂબ સુંદર સંકલ્પની સાથે
યજમાન પરિવારે ભગીરથી ગંગાને કાંઠે બેસી અને જેમ બાળલાલજી એને બધાએ કીધું ને, કવિ ભૈયાએ પણ કીધું કે અલગ અલગ સ્થાનનો અલગ અલગ મહિમા એ શાસ્ત્રોએ વર્ણન કર્યો છે. ગાયની ગૌશાળામાં ઊભા રહીને ભગવાનની ભક્તિ કરો એની ફળશ્રુતિ જુદી છે. ભગવાન કહેવાય નદીના આરે ઊભા રહીને ભગવાનની ભક્તિ કરો એની ફળશ્રુતિ જુદી છે. તલાવના કિનારે ઊભા રહીને ભક્તિ કરો એની ફળશ્રુતિ જુદી છે. ભગવાનના મંદિરમાં બેસીને ભગવાનની ભક્તિ કરો એની ફળશ્રુતિ જુદી છે. આ તમામ સ્થાનોનો મહિમા એ શાસ્ત્રોએ વર્ણન કર્યો છે. અને એમાં આજે અહીંયા ઉપસ્થિત ભક્તો એને તો બમણો લાભ છે. એક નદીનો કિનારો છે અને ભોળાનાથનું સાનિધ્ય છે. બંને વસ્તુનો સમન્વય અહીંયા મળ્યો છે અને ભગીરથી ગંગા શ્રવણ કરવાનો અવસર મળ્યો છે. આ ભક્તિનું ફળ એ ચોક્કસપણે પૂરું મળે એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે એ જે સુંદર આયોજનના માધ્યમે કરીને પોતાના જે સત્સંકલ્પો એમના જીવનમાં હોય, ભગવાન શ્રીહરિના ચરણોમાં પ્રાર્થના કરું એમના તમામ સારા સંકલ્પો સત્સંકલ્પો ભગવાન પરિપૂર્ણ કરે. એમના જીવનની અંદર કોઈ પણ પ્રકારની આદિ વ્યાધિ કે ઉપાધિ હોય મહારાજે તમામને એમના જીવનમાંથી દૂર કરે. એમના જીવનનો ભક્તિનો માર્ગ, એમના પરિવારની અંદર ભક્તિનો નિશ્ચય, ભગવાન પ્રત્યેની દ્રઢતા આવી હંમેશા રહે. જે પ્રમાણે આજે અત્યારે બધા વડીલોની અંદર એમના વડીલોએ જે ભક્તિનું ઉપાર્જન કર્યું, જે શ્રદ્ધાનું ઉપાર્જન કર્યું એ અત્યારે યુવાનોની અંદર આવ્યું છે. અને એમની આવનારી પેઢી પણ આમ જ ભગવાનને વફાદાર રહીને ભગવાનના બતાવેલા માર્ગ ઉપર ચાલી શકે એવી હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને વિશેષ કરીને અહીંયા ઉપસ્થિત તમામ ભક્તો જેને આ કથાનો લાભ લીધો એ તમામ માટે પણ શ્રીહરિના ચરણોમાં પ્રાર્થના કરું. આપ સર્વના જીવનની અંગળ ભગવાન ખૂબ મંગળ વર્તાવે. દરેકના જીવનની અંદર જેમ ગંગા સ્નાન પછી શરીરને ટાઢક મળે છે, દરેકના અંતરની અંદર ટાઢક થાય, મન શુદ્ધ થાય અને શુદ્ધ મને દરેક ભક્તો હંમેશા ભગવાનનું ભજન કરી શકો એવી વરતાલવાસી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. અને અંતમાં અમારા સમગ્ર ધર્મકુળ પરિવાર, આમ તો મેં કીધું એમ બધાને ખેંચી લાવ્યા છો એટલે વારંવાર તમે જેમ ખેંચી લાવ્યા તમારે કહીએ ને તમારે જેમ બોલાવાની ટેમ તો અમારે આવવાની ટેવ, બરાબર ને? તમે યાદ કરો, કારણ કે આ જન્મની સાર્થકતા એ છે, આ શરીરની સાર્થકતા એ છે. સત્સંગમાં મહારાજે જન્મ આપ્યો ને એટલે ફરજની સાથે વફાદારી કરવા માટે આપ્યો છે કે આ ભક્તોના ભાવને ક્યારેય એળે જવા દેશો નહીં. તમે અડધી રાતે યાદ કરશો ને તો પણ અમે તમારી વચ્ચે આવીને હાજર થશું. આ ભાવ હંમેશા મજબૂત રાખજો. આ સંબંધને હંમેશા મજબૂત. અને કેમ રહ્યો છે હું ફરી કહી દઉં કે ઘણાને એમ થશું એક બાપુજીને આ બસ ફરવાનું મળ્યું એટલે અહીંયા આવ્યા, એવું નથી, બરાબર ને? એવું માનવાને કોઈ કારણ નથી. યજમાન પરિવારના તાણની વાત કરી, કારણ કે આયોજન એમને કર્યું છે તેમને સારું લાગે એટલે બાપુજી બોલ્યા, એવું નથી. એ વફાદારી નિશ્ચય જોયું છે. અને કેવી રીતે જોયું છે તો આજે આનંદ અને ગૌરવ એ વાતનો છે કે અહીંયા બેઠેલો સમાજ એ ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતમાં વર્તનારો છે, ભગવાનની આજ્ઞામાં વર્તનારો છે, ભગવાનને વફાદારી બતાવી છે. અને જ્યારે તમે મારા બાપની વફાદારી કરો ને તો તમારી માટે ફના થઈ જવામાં પણ વિચાર કરવાનું ન થાય. આજે એ આપણો સંબંધ છે. એના શું કામ છે તો વચનામૃતમાં મહારાજે કીધું તમારો ને મારો સંબંધ આ લોકનો નથી, તમારો ને મારો સંબંધ છે એ અક્ષરધામનો સંબંધ છે અને અક્ષરધામ સુધી આપણે લઈ જવાનો છે. એટલે હંમેશા એનો ખટકો રાખજો. એટલે અમારા સમગ્ર ધર્મકુળ પરિવાર પરમ પૂજ્યપાદ સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, પરમ પૂજ્ય અસૌ ગાદીવાળા માતુશ્રી, પરમ પૂજ્યપાદ મોટાભાઈ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, અમારા બંને બાળલાલજી યજ્ઞેન્દ્ર પ્રસાદજી, દિગ્વિજેન્દ્ર પ્રસાદજી મહારાજ. અને તમે તો વિશેષ ભાગશાળી છો કે ધર્મકુળ તો આવ્યું, જોડે ભાણાભાઈ, જીજાજી બધા હો બામણની કેટેગરીમાં આવે. હો એક આરે કેટલા બધાના તમને ભાવ અને આશીર્વાદ મળ્યા. પરમ પૂજ્ય અમારે એમના મોટા બેન શ્રી બચુબા પણ અહીંયા આવ્યા, બાબા રાજાશ્રી પણ અહીંયા છે, બંને વૌજી મહારાજ આવ્યા, લાલી રાજા આવ્યા, બંને. આ એક પ્રેમનો સંબંધ છે. અમે અહીંયા સત્સંગ એમ કીધું ને ઘરનો પ્રસંગ હતો ને એટલે ઘર આખું તણાઈને દોડીને આવ્યું છે. એટલે અમારા સમગ્ર ધર્મકુળ પરિવાર વતી આ કથા જે સંકલ્પથી કરવામાં આવી, ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું આપ સૌના એ તમામ સત્સંકલ્પો ભગવાન પરિપૂર્ણ કરે અને આપ સૌનું જીવન ખૂબ મંગળમય થાય, ખૂબ દરેકના જીવનની અંદર ભક્તિ વધે એવા અંતરના શુભાશીર્વાદ આપી અને હું મારી વાણીને વિરામ આપું છું. સહજાન સ્વામી મહારાજની. પરમ પૂજ્ય લાલજી મહારાજે, પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજે યજમાન પરિવારને ખૂબ જ સારા આશીર્વાદ પાઠવા. એમના વડવાઓ છે તો ભગવાનના ધામમાં જ હોય. પછી એમ કીધું ગંગામાં ડૂબકી મારજો અને ભાવથી સ્નાન કરજો. પછી ભાગવતી ગાથાનું પણ ભાવથી સ્નાન કરશો, ગાથા ભાવથી, તો અમે તમે અક્ષરધામમાં સાથે રહીશું. બાપજી અમારે બ્રહ્માનંદ સ્વામી એને પ્રભત્યામાં લખ્યું છે
કે ધન્ય ધન્ય એ વ્રજના વાસી ગોવિંદને મન ગમતા, 14 લોકમાં થયા જાણે ત્યાં રસિયા સંગે રમતા. તો બાપજી અમારે ગઢપુર દેશના અમે વાસી, અમે પણ ખૂબ ખૂબ ભાગ્યશાળી છીએ અને અમે ધર્મકુળ સાથે રહીએ છીએ. જાણી પરિવાર પણ આપણી ધર્મકુળ સાથે રમતા રહે છે, એનું આ પરિણામ છે. એટલે અમે પણ ધર્મકુળનો આશરો મૂકીને બીજે ન જઈએ, ગોપીનાથજી ભગવાનનું શરણું મૂકીને બીજે ન જઈએ, એવા અમે આપણી પાસે અભિલાષા રાખીએ છીએ. એવા અમને આશીર્વાદ આપ્યા, ખૂબ અમારા માટે સારી વાત છે. બીજું કે આજે જે અમુક લોકો લાલજીભાઈનું સન્માન કરવા માગે છે, તો રંતીભાઈ જાણી અને નિકુંજ જાણી બંને આવશે અને લાલજીભાઈ અને રાજુભાઈ જાણીનું સાલું ઉડાડી અને સન્માન કરશે. તો આવો લાલજીભાઈ અને રાજુભાઈ જાણી સ્ટેજ ઉપર પધારો. આપના પરિવારનું અને આપણા કુટુંબીઓ આપનું હાર્ટથી ભાવથી પ્રેમથી સન્માન સ્વીકારો, એવી સત્સંગ સમાજની અમારી સર્વની અપેક્ષા છે. તો આપ પધારો. જય સ્વામિનારાયણ. ત્યારબાદ નાકરાણી પરિવાર તેમજ જાણી પરિવાર લાલજી કાકાના પરિવારનું સ્વાગત કરવા તત્પર છે. મનસુખભાઈ નાકરાણી લાલજીભાઈ તેમજ રાજુભાઈને સાલ ઓઢાડીને સન્માન કરશે. મનસુખભાઈ નાકરાણી સ્ટેજ ઉપર આવે. ત્યારબાદ કૈલાસબેન મનસુખભાઈ નાકરાણી નાથીબેન તથા રીટાબેનને સાલ ઓઢાડીને સન્માન કરશે. કૈલાસબેન મનસુખભાઈ નાકરાણી. ત્યારબાદ જાણી પરિવાર કાંતિભાઈ તથા ગોકળુભાઈ તથા મૌલિક લાલજીભાઈ તથા રાજુભાઈને સાલ ઓઢાડીને સન્માન કરશે. કાંતિભાઈ જાણી તેમજ ગોકળુભાઈ જાણી તેમજ મૌલિકભાઈ જાણી. ખૂબ ખૂબ જાણે પરિવાર ધર્મકુળનો, જીજાજીનો, નાના પુષ્પેન્દ્ર પ્રસાદ યજ્ઞેન્દ્ર પ્રસાદજી મારાનો ભાણભાઈ, ત્યારબાદ ઉર્વશી કુંવરબા બાબા રાજાનો પણ અમારા પ્રસંગમાં હાજરી આપી, પ્રસંગને ખૂબ દીપાયો, ખૂબ સારા આશીર્વાદ આપ્યા. તે બદલ લાલજીભાઈ જાણે એમનો પરિવાર ખૂબ ખૂબ આપનો આભાર માને છે. પુનઃ અમારા પ્રસંગમાં પધારજો એવી આપના ચરણોમાં પ્રાર્થના. લાલજી મહારાજ વિદાય લઈ રહ્યા છે, કેમ કે એમને આજે બહાર જવાનું છે. તો કોઈ હરિભક્તો કથાનું સ્થાન છોડે નહીં. જ્યારે અહીંથી સમાપ્તિ થાય ત્યાર પછી જ બધાએ પ્રસાદ લેવા જવાનું છે, કેમ કે આપણે યજમાન પરિવારને પૂરો સંતોષ મળવો જોઈએ. બટ એ કેમ આપણે બધાએ કરવાનું છે. તો લાલજી મહારાજ અહીંથી વિદાય લે છે, તો આપ સૌ ઊભા થઈ અને લાલજી મહારાજને આપણે વિદાય આપશું. યજમાન પરિવાર હવે આપણે સન્માન કાર્યક્રમ પૂરો કરીએ છીએ અને લાલજી મહારાજને ખૂબ દૂર જવાનું છે અને એરલાઇનની ટિકિટ પણ આજની સમય બહુ ખૂબ સીમિત છે. તો લાલજી મહારાજ વિદાય લે છે, તો આપણે એમને ઊભા થઈ અને અભિવાદન કરીને વિદાય આપીએ, ઉષ્માભરી વિદાય આપીએ એવી ભગવાનના ચરણોમાં, ગોપીનાથજી ચરણોમાં, લક્ષ્મણ દેવની ચરણોમાં, નરનારાયણ દેવની ચરણોમાં પ્રાર્થના કરી અને લાલજી મહારાજને આપણે ધર્મકુળને આપણે બધાને આપણે વિદાય આપીએ. સ્વામિનારાયણનું નામ. લાલજી મહારાજ આશરો સ્થાનનો આરાપ છે અને લાલજીભાઈ અને રાજુભાઈને લાલજી મહારાજ રાજીપાનો હાર પહેરાવી અને ખૂબ ખૂબ ધન્યતા અને જાણી પરિવાર પણ ખૂબ ખૂબ ધન્યતા અનુભવે છે કે લાલજી મહારાજ રાજીપો એ જ જીવનનું શ્રેષ્ઠ એમના માટે ભાતું છે.
ગુરુદેવ તમારી જય જય હો. 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 સ્વામિનારાયણ 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 તમારી જય જય હો. ગુરુદેવ 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 તમારી જય જય હો. સ્વામિનારાયણ તમારી જય જય હો. સ્વામિનારાયણ તમારી જય જય હો. સ્વામિનારાયણ 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 ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. સ્વામિનારાયણ તમારી જય જય હો. સ્વામિનારાયણ તમારી જય જય હો. ઘડીક બહેનો અહીંયા રાસ લઈ શકો 10-15 મિનિટ પૂરતું. હાલો દરેક ભક્તજનો આપણે સવારે જે પૂજામાં બેઠા છે ભગવાનની પોથીજીની આરતી ઉતારવા માટે અહીંયા જોડાઈ જાય. વાલા ભક્તજનો ભગવાનની આરતી માટે બધા જોડાઈ જાવ. જે કોઈ અહીંયા હાજરમાં હોય એ ભગવાનની આરતી માટે જોડાઈ જાય. જે કોઈ સવારે પૂજામાં બેઠેલા ભક્તો જે કોઈ હાજરમાં હોય એ ભગવાનની આરતી માટે જોડાય. હાલો આજે બપોર પછી આપણે 3:30 થી 5:30 નો કથાનો સમય છે. આપણે ભગવાનનો જન્મોત્સવ કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ 5 વાગે કરવાનો છે. તો દરેક ભક્તજનો બપોરે 3:30 વાગે કથા મંડપની અંદર ઉપસ્થિત થવા ભાવભર્યું આમંત્રણ છે. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નમી ચરણ સરોજ તમારા બંધુ કર જોડી પ્રભુ બંધુ કર જોડી શરણે શીશ દયા છે દુઃખ દાત્યા તોડી નારાયણ નરધાતા દ્વિજ કુળ તનુધારી પ્રભુ દ્વિજ કુળ તનુધારી પામર પતિત ઉદાય પામર અતિત ઉદાય અગણિત તરનારી નિત્ય નિત્ય ગાઓ તમ લીલા ભગતાય વિનાશી
કરતા વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે ઉઠી ગયા પાછી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરસે આયવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી બોલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી ઓ ગૌર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે યાનિ ગાને ચ પાપાને જન્માંતર કૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણામ પદે પદે દેવાર્ભિવંદનમ મહ ભાગવત ભગવાનને આપણા પિતૃ નારાયણને આરતી આપી દો પોતે આત્માના કલ્યાણ માટે આરતી લઈ લ્યો બધાએ ભક્તજનોને આરતી હા બે ભાઈઓ બધા ભક્તજનોને આરતી આપી દો બપોરના સમયે ફરીથી બધા આપણે 3:30 ભેગા થશું ભગવાનના જન્મોત્સવને આપણે ખૂબ ધામધૂમથી એને વધામણી કરશું બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય આજે બપોરે પ્રસાદ લેવા પહેલાં પુરુષોએ જવાનું છે અને બહેનોએ પછી જવાનું બહેનોએ રાસ રમવાનો છે એટલે એવું આયોજક તરફથી કહેવામાં આવ્યું છે તો બહેનોએ રાસ રમવાનો છે અહીંયા અને પુરુષ ભક્તોએ પહેલાં જમવા જવાનું છે તો વક્તા મહોદય વિદાય લે છે તો આપણે એમને પણ વિદાય આપીએ અને બપોર પછીની કથા 3:30 વાગે ચાલુ થશે એટલે દરેક ભક્તો આ બીજું સત્ર આજે છે આ પ્રથમ સત્ર આપણું પૂરું થયું બીજું સત્ર રાજુભાઈનું કહેવાનું એવું છે કે 3:30 થી 5:30 એ 2 કલાક પણ આપણે આ કથાનો લાભ બધાને આપવો છે અને કોઈ બહાર ગામ કે તીર્થસ્થાનમાં કે ક્યાંય જાય નહીં સભામાં બધાને હાજરી અચૂક જોશે એવું આયોજકનું લાલભાઈનું અને રાજુભાઈનું ખાસ કહેવાનું છે ભારપૂર્વક કહેવાનું છે કોઈ બહાર જાય નહીં ઓ જીવણજી ઓ જીવણજી જીવણજી નહીં રે જવા દો આજીવનમાં રાત લડી રો દૂરે જીવણજી ઓ જીવણજી નહીં રે જવા દો આજીવનમાં રાત લડી રાતી રે જીવણજી ઓ જીવણજી નહીં રે જવા દો આજીવનમાં રાત લડી રો દૂરે
મારા પગ કેરું શણગાર લાવું કડલાની રે જોડ મારા પગ કેરો શણગાર મારા જીવનથી ઓ જીવનથી નહીં રે જવા દઉં આ જીવનમાં રાતલણી રો રે ગોવળિયાને કોણ સમજાવે વ્રજ મને કોણ લઈ જાય ઓલા ગોવળિયાને કોણ સમજાવે વ્રજ મને કોણ લઈ જાય મને કનૈયાના કાગળ આવે વ્રજ મને કોણ લઈ જાય લઈ જા લઈ જા લઈ જા ને લઈ જા ને તારી સંગાત તારા વિના બનતું નથી મને લઈ જા તારી સંગાત તારા વિના ગમતું નથી મને આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી મને આવે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી મને લઈ જા ને લઈ જા ને લઈ જા ને લઈ જા ને તારી સંગાત તારા વિના ગમતું નથી ચાંદલિયું પૂજો રે આગે આગે તે માનની આગે આગે તે માનની કાય આકાશી કે ચાંદલિયું પૂજો રે ઊંડે ઊંડે થી હરખું ઊંડે ઊંડે થી હરખું હું શ્રમણા આજુ દિવરાત ચાંદલિયું જો રે
રાધા શ્યામ રાધા શ્યામ મળી હશે વાદળડી વરસી રે સરોવર સલી ભયા વાદળડી વરસી રે સરોવર સલી ભયા સાસરિયામાં માલવું રે પિયરમાં છૂટા રહ્યા સાસરિયામાં હાલવું રે પિયરિયામાં છૂટા રહ્યા મારા પગ કેરા કડલા રે વીરો મારો લેવાયો પગ કેરા કડલા રે વીરો મારો લેવાયો વિદા લઈને વેલો આવજે રે સાસરિયા મારે ઘેરે બેટા લલડી વરસી રે સરોવર ધરી ગયા વાવાયાને વાદળ વાવાયાને વાદળ વાલા તો વાલ પનું છે એને પાર તું વાલા તો વાલ પનું છે પાર તું તાર તો વાલ પનું છે એને પાર તું તાર મારે આંખે ઉજાગરા મોતી ને રાત પ્યાર મી ગાય ગાન રાત
રાધાને લઈ બેઠી બાધા હે ગોપીની રાધાને લઈ બેઠી બાધા મુરલીઓ બંધ કર માધા હે જે રંગબીની રાધા એવી મોરલીઓ બંધ કર માધા કી જેમ રંગબીની રાધા હે મધરાતે મોરલીના બેરણ સુર વાગે મધરાતે મોરલીના બેરણ સુર વાગે કુંવારા સપના જાગે કહે છે એમ રંગબીની રાધા હે મથુરામાં રંગ મેલ કુબજામાં મોયો મથુરામાં રંગ મેલ કુબજામાં મોયો ગોકુળમાં ક્યાંય નથી જોયો કહે છે એમ રંગબીની રાધા ઓ મારા મલકના મેના રણી તમે ધીમા ધીમા હાલો રે મારા મલકના મેના રાણી ધીમા ધીમા હાલો રે મારા મલકના મેના રણી ધીમા ધીમા હાલો રે મારા મલકના મેના રાણી ધીમા ધીમા હાલો રે ઓ જોડે રે જોરા જોડે રે જોરા જોડે રે જોરા જોડે રે જોરા ઓ જોડે રે જોરા જોડે રે જોરા મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી મારી મુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી મારે એક જ તારો આધાર રે શામળા ગીરધારી મારે એક જ તારો આધાર રે શામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી મારી મુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી ઓ શાંતા બોલ ઓ કાંતા બોલ ઓ જોતા રે ગુણ ગોતા મે હોંભળી છે એક વાર્તા એ મેં હોકરી છે એક વાર્તા જબર ન બોક વાળીની ચાચર ન ચોક વાળીની દાદી માં મારો રોજ કહેતા હતા ગોવાળિયાની વાત હોણતા હતા દાદી મારી રોજ કહેતા હતા ગોવાળિયાની વાત માનતા હતા વન મારે મહાદેવનો છેલ્લો સંભલો બગાડે મારે મહાદેવનો દિલો સંગલો બગાડે વન મારે મહાદેવ
ભોગે